જસ્મીના, આ સોમનાથ પાસે એક પ્રભાસ પાટણ નામની જગ્યા છે ને ત્યાં ભાલકા તીર્થ નામની પણ જગ્યા છે. એમની પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો હવે અને મને એવી ખબર પડી છે કે સ્ટોરી થોડીક લાંબી છે, તો મારો પ્રશ્ન હું ટૂંકો કરી અને તને હું કહું છું કે તું હવે લાંબી સ્ટોરી અમને બધાને કહી દે. સોમનાથ પાસે જે પ્રભાસ પાટણ જગ્યા છે ત્યાં ભાલકા તીર્થ છે. ભાલકા તીર્થ પર શ્રી કૃષ્ણ ભગવાને એમના દેહનો ત્યાગ કરેલો એની કથા જોડાયેલી છે. કુરુક્ષેત્રમાં ગાંધારી માતાએ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો અને એમને એમ કીધું કે તારા આખા કુળનો નાશ થશે, જેમ મારા આખા કુળનો નાશ થયો. કૃષ્ણ ભગવાન ખુશ થયા કે મારે યદુ વંશીઓને એની મેળે જ નાશ થઈ જશે શ્રાપથી. અને ત્યાર પછી જ્યારે દ્વારકા ગયા પછી શ્રી કૃષ્ણ ભગવાનનો પુત્ર સામ છે એ અને એના મિત્રો નદી કિનારે રમી રહ્યા હતા અને ખેલ કરતા હતા, મજાક મસ્તી કરતા હતા. ત્યાં એક ઋષિઓ અમુક આવ્યા. તો એ લોકોએ ઋષિઓને પૂછ્યું કે આ કન્યા છે, સામને એ લોકોએ ચુંદડી પહેરાવી, માથે ઓઢાડી અને પૂછ્યું કે આના ગર્ભમાં છોકરો છે કે છોકરી. ઋષિઓએ એમના ત્રિકાલ જ્ઞાનથી જાણી લીધું કે આ લોકો અમારી મશ્કરી કરે છે. એટલે ઋષિઓએ શ્રાપ આપ્યો કે આની અંદર કાંઈ નથી ને તમે મારી મશ્કરી કરો છો, તો હવે તમારા આખા કુળ અંદર અંદર લડીને મરી જશે અને એના નાશનો કારણ એમાં રહેલું જે લોખંડ છે એ કારણ બનશે. એટલે એ લોકો ડરી ગયા કે આ ઋષિનો શ્રાપ છે અને અમે બધા મરી જશું. તો એ જે લોખંડનો ટુકડો હતો એને એકદમ ગાળી તોડી અને નાનો કરી નાખ્યો અને એને નદીમાં ફેંકી દીધો. તો એ માછલી એક ગળી ગઈ. હવે એ માછલી જરા નામના એક શિકારીને મળી. એણે એને ખોલી તો એમાંથી ટુકડો મળ્યો. એણે એના બાણની ઉપર એને લગાડી દીધો અને એ શિકાર કરવા ગયો. શ્રી કૃષ્ણ ભગવાન ભાલકા તીર્થમાં ત્યાં ઝાડ છે એક, એ ઝાડ આજની તારીખમાં બી છે. એ ઝાડ ઉપર કૃષ્ણ ભગવાન ત્યાં નીચે બેઠા હતા, એક પગની ઉપર આમ પગ રાખીને. તો એ જરાને એમના પગનો અંગૂઠો હરણની આંખ જેવો લાગ્યો. હવે એને તો તીર છોડ્યું અને એ એમના પગમાં વાગ્યું. હવે એ દોડતો ત્યાં જોવા આવે છે તો શ્રી કૃષ્ણ ભગવાનને વાગે છે અને એ ઝેર વાળું હતું એટલે એમને મૃત્યુ થઈ રહ્યું હોય છે. તો એ કૃષ્ણ ભગવાનની ક્ષમા કરે છે કે મને ખબર નહોતી પ્રભુ તમે છો અને મેં ભૂલમાં તમને માર્યું. તો કે ના, આમાં કાંઈ તારો વાંક નથી. મેં ગયા જન્મમાં રામ અવતારમાં આવી રીતે છુપાઈને તને મારેલું, તું બાલી હતો અને મેં તને છુપાઈને બાણ મારેલું, તો આ મારા કર્મનું ફળ છે. અને કૃષ્ણ ભગવાન એને આશીર્વાદ દઈ અને પોતાનો ત્યાં દેહ ત્યાગ કરે છે. એટલે આ એ જગ્યા છે પ્રભાસ પાટણમાં ભાલકા તીર્થ.